દારૂ પકડવાનું કામ કરતી પોલીસ હવે પકડાયેલો દારૂ પણ વેચવા લાગી છે। વાત છે ગીર સોમનાથ જિલ્લાની કે જ્યાં ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉના ખાતે નાશ કરવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું કે જેથી આ દારૂનો જથ્થો ટ્રેક્ટર મારફતે ઉના લઈ જવામાં આવતો હતો। ત્યારે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ મનુ કરસનભાઈ વાજાએ આ દારૂના જથ્થામાંથી 2 કોથળા અને 2 બેગ ભરી દારૂનો જથ્થો ખાનગી કાર કે જેમાં આગળ પોલીસ લેટ મૂકેલ હતી તેમાં છુપાવી દીધો। જો કે આ પકડાયેલો દારૂ ચોરી કરતો પોલીસ કર્મી કે જે ઝડપાઈ ગયો છે, જે અંગેની જાણ જાગૃત નાગરિકો દ્વારા ઉના ડીવાયએસપીને કરાતા એએસઆઈ મનુ વાજાએ ઉનામાં ઉના સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ ખાતે દારૂનો નાશ કર્યો હતો। ત્યાંથી દોટ મૂકી પોતાની ખાનગી કાર લઈ તેઓ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે જાગૃત નાગરિકોએ કારના દરવાજા ખોલતા 2 કોથળા અને 2 બેગ જેટલો વિદેશી દારૂનો જથ્થો આ ખાનગી કારમાંથી મળી આવ્યો। બીજો દારૂનો જથ્થો આસપાસના ઝાડી ઝાંખરાઓમાં ફેંકી દેવામાં આવ્યો હતો।